આગામી ઉત્તરાયણના પર્વને લઈને સુરત પોલીસ અને સમાજસેવી સંસ્થાઓએ જીવન રક્ષા અને સુરક્ષિત ઉજવણી માટે જાગૃતતા અભિયાન શરૂ કર્યું છે। આ અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશન અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના સંયુક્ત પહેલથી સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। આગામી ઉત્તરાયણના પર્વને લઈને સુરત પોલીસ અને સમાજસેવી સંસ્થાઓએ જીવન રક્ષા અને સુરક્ષિત ઉજવણી માટે જાગૃતતા અભિયાન શરૂ કર્યું છે। પતંગ દોરાના દુર્ઘટના થતા અકસ્માતો અને વીજળીના ઝટકો લાગવાથી થતા મોતને રોકવાનો આ પહેલાનું મુખ્ય ધ્યેય છે, જેને પતંગ ઉડાડતી વખતે દોરા પર ચડાવવામાં ધારદાર કાચના કારણે દોરો કાતિલ બની જાય છે। આ પહેલનું મહત્વ સમજાવતા રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે કહ્યું, ઉત્તરાયણ આનંદ અને ઉત્સવનો તહેવાર છે, પરંતુ દોરાના કારણે દર વર્ષે અનેક કિંમતી જીવ ખોવાય છે અથવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે। સેફટી ગાર્ડ આ જોખમોને ઘટાડવાનો એક સરળ પરંતુ અત્યંત પ્રભાવી ઉપાય છે। શ્રી ગણેશ ઉત્સવ સમિતિના પ્રતિનિધિએ કહ્યું કે સમિતિ સામાજિક જવાબદારીના કાર્યોમાં સક્રિય રીતે ભાગ લે છે। સમાજના દરેક વર્ગ, ખાસ કરીને યુવા પેઢીને સુરક્ષિત રીતે ઉત્તરાયણ ઉજવવા પ્રોત્સાહિત કરવું એ અમારું ધ્યેય છે। પોલીસ વડા સાથે મળીને અમે આ સેવા કરી રહ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આગામી મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, સુરત શહેર, ડીસીપી ઝોન 5 શ્રી ઝાલા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકર સંક્રાંતિનો તહેવાર આવતો હોય, લોકોની અવર જવર પણ રહેતી હોય અને ખાસ કરીને અહીંયા તાળવાડી ખાતે નજીકમાં શાક માર્કેટ આવેલ છે, સ્કૂલો આવેલ છે અને એ લોકોની સલામતીને ધ્યાને રાખી કે મકર સંક્રાંતિ જેવા આનંદના ઉત્સવમાં કોઈ ગંભીર અકસ્માતનો કે ઈજાનો બનાવ ન બને તે હેતુસર તમામને બાઇકો પર આ સેફટી ગાર્ડ સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા તેમજ ધ્રુવિત દેસાઈ સાહેબ નાઓના સહભાગથી રાંદેર પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। તે અંતર્ગત આજરોજ વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાડવામાં આવેલ છે। ચાઇનીઝ દોરી માટે સુરત શહેરની જનતાને એ સંદેશો આપવા માંગુ છું કે ચાઇનીઝ દોરી એ ખૂબ જ નુકસાનકારક છે, એ આપણી સલામતી અને આપણા જીવના જોખમમાં મૂકે છે, જેથી ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવો। ટ્રાફિકના નિયમો માટે લોકોને, પ્રજાજનોને હું એવી અપીલ કરીશ કે ટ્રાફિકના તમામ નિયમો જે બનાવવામાં આવ્યા છે એ આપણી સલામતી અને આપણી ઝડપી અવન જવન થાય એ માટે બનાવવામાં આવેલ છે, તો તેનું પાલન અવશ્ય કરવું। અનિલભાઈ બિસ્કીટવાલા, પ્રમુખ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર। આજે રાંદેર પોલીસ સ્ટેશન અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ રાંદેર પોલીસ સ્ટેશનના સહજગમાન ધ્રુવિતભાઈ દેસાઈ સંયુક્ત રીતે આજે રાંદેર રોડ પર પટેલ પાર્ક પાસે દરેક રાહદારીઓ એટલે જે સ્કૂટર ચાલકો છે તેનામાં ટુ વ્હીલરના દરેક ચાલકો માટે એક સેફટી ગાર્ડ ઉત્તરાયણ નિમિત્તે જ્યારે લોકો ઘણા આપણે કિસ્સા જોયા છે, ભૂતકાળમાં ખૂબ જ કરુણ ઘટનાઓ ઘટી છે, તેને ધ્યાને રાખીને માને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચનાથી આ સમગ્ર સુરતમાં કાર્યક્રમ થઈ રહ્યો છે। તો આજે મુખ્યત્વે જે સ્કૂટર છે, ટુ વ્હીલર ચાલકો છે, તેઓ પોતાની સેફટી માટે હંમેશા સ્કૂટરની આગળ આ સેફટી ગાર્ડ લગાવે અને વિશેષ હેલ્મેટ વિશેષ પહેરે અને સાથે સાથે જે પાછળ બેઠેલા વ્યક્તિ હોય તેને પણ એવું કહે કે મફલર પહેરીને બેસે, જેનાથી દોરી વચ્ચે પડે તો તમારા ગળામાં આવીને દોરી તમને નુકસાન ના કરે, તો આ ગંભીર અકસ્માત ના બને એને અનુસંધાને આ બધી કાર્યક્રમ થઈ રહ્યા છે। મને વિશ્વાસ છે કે સુરતની જનતા ઉત્તરાયણનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવે ત્યારે આટલું પણ ધ્યાન રાખે। આભાર। રાંદેર ગણેશ ઉત્સવ સમિતિના સહભાગીપણે રાંદેર પોલીસ અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ રાંદેર વિભાગ દ્વારા આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પતંગ રસિયાઓ દ્વારા પતંગ ચગાવવામાં આવતા હોય છે અને પતંગની જે દોરી છે અચાનક રોડ પર આવી જતી હોય છે અને આ દોરી રોડ પર આવી જવાના કારણે પ્રજાને, લોકોને જે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો છે તેમના ગળામાં દોરી આવી જવાથી ગંભીર ઈજા થવા પામતી હોય છે। તો આ ગંભીર ઈજાને નિવારી શકાય જેના માટે એક સેફટી ગાર્ડ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને સેફટી ગાર્ડ આપ જોઈ શકો છો કે લોકો ખૂબ ખુશીથી લગાવાઈ રહ્યા છે અને અમારા સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને અમારા ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી ઝાલા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રે ગણેશ ઉત્સવ સમિતિના શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા, શ્રી
ધ્રુવિતભાઈ અને અમે રાંદેર પોલીસ ટીમ સાથે મળીને આ એક સારું કાર્ય કરી રહેલ છીએ. આશા છે કે લોકોને આનાથી ખૂબ સારું લાગશે. આજે 300 ઉપર જેટલું છે. હા. એક તો જે આપણા ટુ વ્હીલર ચાલક મિત્રો છે તેઓને વિનંતી છે કે આ થોડા દિવસો રોડ પર ધીમી સ્પીડમાં પોતાનું વાહન ચલાવે અને સતત આગળ નજર રાખે કે અચાનક કઈ દોરી જેવું આવી નથી જતું ને, તો એક આ કાળજી લેવાની જરૂર છે. બીજું કે એક સેફટી ગાર્ડ અવશ્ય લગાવી દે ટુ વ્હીલર ઉપર, જેના કારણે આ દોરીથી બચી શકાય. તેમજ ગળામાં અન્ય કોઈ રૂમાલ કે મફલર ટાઈપની વસ્તુ પણ રાખે તો તાત્કાલિક દોરીનો ડાયરેક્ટ જે ઘા છે એ ગળા પર ના આવે. અને સાથે સાથે માણસની સાથે સાથે આકાશમાં પક્ષીઓને પણ ખૂબ નુકસાન થતું હોય છે. તો જે કાતિલ દોરી હોય છે એને એવોઇડ કરે. જે આપણે પતંગનું જે આનંદ લેવાનું છે એ સાદી દોરીથી પણ લઈ શકાય. તો કાતિલ દોરીઓ ન વાપરે એવી ખાસ અપીલ છે.